ઇકોનોમિક કોરિડોર હોવાના કારણે આ માર્ગ ઉપર કેટલાક હેવી વ્હીકલ્સ, લોડેડ વ્હીકલ્સ, મલ્ટી એક્સેલ વ્હીકલ્સ ચાલતા હોય છે. આજે વરસાદના માહોલમાં જાંબા બ્રિજ કેટલાક પોટહોલ્સ થઈ જવાના કારણે હેવી વ્હીકલ જ્યારે ચાલે ત્યારે કેટલાક વ્હીકલ ધીમે ચાલતી હોય છે, જેના ઇમ્પેક્ટ ટ્રાફિક ઉપર થાય છે. એ જ રીતે કેટલાક કિસ્સાઓ એવો પણ બન્યું છે કે મલ્ટી એક્સેલ વ્હીકલ બ્રેકડાઉનના કારણે પણ ટ્રાફિકને નડતર રૂપ બની જાય છે અને કેસ્કેડિંગ ઇફેક્ટના લીધે બંને બાજુ લાંબા કતાર ઉભા થઈ જાય છે. આજે આપણે આ ટ્રાફિકના સમસ્યાને આ વરસાદી માહોલમાં સિઝનમાં જે પરિસ્થિતિ ઉપસ્થિત થયું છે તે અંગે વડોદરા શહેર પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીના એન્જિનિયરો અને એમના પ્રતિનિધિ, આરટીઓ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આરએમબી વિભાગના એન્જિનિયરો અને સ્ટેક હોલ્ડરને સાથે રાખીને આપણે ઇન્સ્પેક્શન કરી રહ્યા છીએ. ઇન્સ્પેક્શનના અંતે આપણે બેસીને એક એક્શન પ્લાન, આપણે ટેમ્પરરી સોલ્યુશન શું થઈ શકે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ચાલતા જે ટ્રાફિક છે એને કેવી રીતે વધુ સરળ બનાવી શકીએ વિથ એન્જિનિયરિંગ ઇન્ટરવેન્શન, આપણા પોલીસ એન્ફોર્સમેન્ટ અને મેનેજમેન્ટ અને સાથે સાથે જે આરટીઓ અને અન્ય વિભાગો સાથે સારા સંકલન, આના મારફતે આપણે એક ટેમ્પરરી સોલ્યુશન માટે આપણા પ્રયાસ કરીશું.